10 કિલોમીટર દૂરથી અમે આવીએ છીએ। શું નામ તમારું? લક્ષ્મીબેન 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 આજે પોતે બેન છે, પોતે ધામણે જ વંતરથી આવે છે અને બેને પોતાની ડબોડીમાં 4 માનતા પૂરી કરી। પહેલી માનતા એ હતી કે એમનો જે બ્રધર છે, એમના જે ભાઈ છે, એ પોતા કોમાની અંદર જતા રહ્યા હતા, મગજની બે નસ ફાટી ગઈ હતી અને કોમાની અંદર જતા રહ્યા હતા। ડબોડીમાં એમને તાત્કાલિક માનતા માની, ડબોડીમાં એ કોમામાંથી બહાર જે વ્યક્તિની નસ ફાટેલી હોય, એ વ્યક્તિ મૃત અવસ્થામાં હોય તો ડબોડીમાં એ વ્યક્તિને બચાવી દીધા। બીજી વાત કે એમની જે બીજી માનતા હતી કે એમના ભાઈને નિમોનિયા થયો હતો, 3 દિવસ સુધી બરફની લાદી પર સુધા તાવ ઉતરતો હતો, પણ ડબોડીમાંની માનતા માની તો તાત્કાલિક નિમોનિયા પણ તાવ પણ મટી ગયો। ત્રીજી વાત કે એમના ભાઈને પોતાને પેરાલિસિસ થયો હતો અને ડબોડીમાં તાત્કાલિક એ માનતા માની, એ પણ ડબોડીમાં પેરાલિસિસ મટાડી દીધું। ડબોડીમાં એવી 4 માનતા એમને પૂરી કરી છે, માં એમની માનતા તો સ્વીકારી લે છે। કઈ જગ્યાએથી આવો બેન? હું સુરતથી આવું છું। મારું નામ કપિલાબેન છે। શું હતી માનતા તમારી? એક ભાભીને મેં માનતા માની હતી અને ગાંઠ થઈ હતી ને માયા ગાંઠ મટાડી। અને બીજી માનતાથી મારા ભાઈ નાઈટ બાંધ્યો હતો ને, એ પડી ગયો ને તેને ફ્રેક્ચર ના આવ્યું, એની મેં માનતા માની હતી, ખાલી હોજો આવ્યો હતો। અને બીજી માનતા પરમ દિવસે મારા ભત્રીજીને છે ને, તો બિચારી આ રાતો રાતે જરા ગળો આવી ગયો ને, પસ થઈ ગયું ને, તો ખવાતું નહોતું, પીવાતું નહોતું, તો મેં માને પ્રાર્થના કરતી કે મેં થતું છોકરું છે, એ છોકરી સ્કૂલે જાય છે, પરીક્ષા છે નહીં, એને કંઈ રક્ષા કર, કલાક મેં કરી દીધું। 1 કલાકમાં મારું નામ શાંતાબેન છે। હું વડોદરા ગોત્રીથી આવું છું। મારા કિડનીમાં સોજો હતો। મારો 2 મહિના પહેલાં મારા 50-60 હજાર રૂપિયા દવાખાનામાં ગયા। કેટલા ગયા? 50-60 હજાર રૂપિયા। 50-60 અને દવાખાનામાં ગયા તો પણ મને દુખાવો ચાલુ જ હતો, પણ મેં ગયા રવિવારે અહીંયા આવી અને માતાજીને પ્રાર્થના કરી તો મારી 10 વર્ષ પહેલાંની મારી માનતાજીમાં હતી, એ માએ મને રસ્તો બતાવ્યો। એ માનતા મેં કાલે તે મહાણી માની પૂરી કરી અને આજે મારા દુખાવાની માનતા હું પૂરી કરું છું। મેં 94 માન્યું હતું, મારું 94 સ્વીકારી લો મને બધા। મારો છોકરો નામ ગામ પહેલાં બોલો બેન, નામ ગામ બોલો। સુરત કઈ જગ્યાએથી આવો? ચીકુવારી। શું નામ તમારું? કપિલા। આ બેન છે સુરતથી આવે છે। એમનો દીકરો 15 વર્ષની ઉંમર હતી, અત્યારે લગભગ 20 ઉપરની ઉંમર થઈ ગઈ, લગભગ 25 વર્ષ કે 40 થઈ ગયા। બેનનું કેવું છે કે લગભગ 25-30 વર્ષથી મારો દીકરો દારૂ પીતો હતો, દારૂ પીને આવીને ઘરમાં તોફાન કરે અને કમાઈ કશું જ નહીં, નાની ઉંમરથી જ દારૂ પીવાનું ચાલુ કર્યું હતું। પછી આ બેને નોકરી કરે છે સોનીની દુકાને। એ સોનીભાઈએ વિડીયો બતાવી યુટ્યુબ પર જોઈ કે ડબુડીમાંનો તમે આ વિડીયો જો અને માનતા માનો કે તમારો દીકરો 25 વર્ષથી જે દારૂ પીને ધમાલ કરે છે, ધમાલ કરતો બંધ થઈ જશે। એમને વિશ્વાસ આવ્યો વિડીયો જોઈને અને એમને માનતા માની આ બેને કે મારો દીકરો જો 25 વર્ષનો દારૂ છોડી દેશે તો મારી તારું 500 ગ્રામ ચવાણું ચડાવીશ। જેવી ડબુડીમાંની માનતા માની કે તરત જ બીજા દિવસે દારૂ પીવાનું બંધ કરી દીધું ને આજે 20 દિવસ થઈ ગયા દારૂને અડ્યા પણ નથી અને આજે એમની માનતા કરાવ્યા છે, મારી એમની માનતા સ્વીકારજો। હું વડોદરાનો રહેવાસી છું। મારું નામ પ્રવીણભાઈ કંચનલાલ પંચોલી। મારી છોકરીને રાજપીપળા પરણાવેલ છે। તે છોકરીને દરરોજ દારૂ પી ઘરના સાસુ સસરા જમાઈ બધા મારી અને કકરાટ કરતા હતા। હવે એ બે દિવસમાં મારી બાધા પૂરી માનતા પૂરી થઈ જાય છે। આજે ભાઈ છે પોતે બરોડાથી છે, એમની દીકરી છે પોતાને રાજપીપળા પરણાવેલી છે। એમના જે ઘરના જે સાસુ સસરા અને એમના જે નણદોઈ જમાઈ જે છે એ ખૂબ દારૂ પીને હેરાન કરતા, દીકરીને મારતા, એટલે શારીરિક ત્રાસ ને માનસિક ત્રાસ આ બધા બધો ડબોડીમાંના ભાવિકો તો ડબોડીમાંની માનતા માની કે માં મારી દીકરીને શારીરિક અને માનસિક ત્રાસ બંને મટી જાય અને મારી દીકરીને સુખ શાંતિ ઘરમાં થઈ જાય। માં એવી કૃપા કરજે, ડબોડીમાં એ કૃપા કરતી, તેથી ડબોડીમાંની જે માનતા રાખી પૂરી કરે છે, માં તું સ્વીકારી લે છે। મારું નામ વિમળાબેન, પાલનપુર તાલુકો, દિલપુર સમાનગર મારું ગામ હે અને ઘૂંટણના દુખાવો મારે 1 વર્ષથી રહેતો હતો। કેટલા વર્ષથી? 1 વર્ષથી। અને ડબોડીમાંની માનતા માની 594 અને 12 કલાકની અંદર મારો દુખાવો મટી ગયો। કેટલા કલાકમાં? 12 કલાકમાં જ મટી ગયો। કેટલા વર્ષનો દુખાવો હતો? 1 વર્ષનો। હા, દવાઓ ખૂબ જ લીધી ડૉક્ટરે, એમ તો મોજા અને ઇન્જેક્શન ને ચેટલો આજે પણ ફરક જ। કેટલો ખર્ચો થયો છે આશરે? ખર્ચો તો આશરે કોઈના 10-15 હજાર જેવો થયો છે મારે। નામ ગામ પહેલાં બોલો બેન। મારું નામ શારદાબેન છે। હું અમદાવાદથી આવું છું। એમને તમાકુનું વ્યસન હતું, ડૉક્ટરે ના પાડી હતી ઘણા વર્ષોથી, પણ મેં માતાજીની માનતા રાખી અને માતાજી તમાકુ બંધ કરી દે, હું આવી જવાનું ચડા જશે। કેટલા વર્ષથી વ્યસન હતું તમાકુનું? ડૉક્ટરે શું કીધું? એટલે તમાકુ નહીં ખાવાનું? હા, તમાકુ બંધ કરી દીધું। સદંતર તમાકુ બંધ? કેટલા વર્ષથી?
ખાતા હતા સારું થઈ ગયું. એટલે ડબુડીમાં સદંતર વ્યસન. નામ પ્રવીણ કુમાર તિલગર, અમદાવાદથી હું આવું છું. છેલ્લા મારે 9 વર્ષથી મારે તકલીફ હતી, પેશાબ બંધ થઈ જતો હતો. કેટલા વર્ષથી? 9 વર્ષથી. 9 વર્ષથી. હા, અને 3 વાર તો હું ઓપરેશન કરાવી ચૂક્યો છું. કેટલી વખત ઓપરેશન કરાવ્યું? 3 વાર. 3 વાર. છતાંય 6 મહિનાથી 12 મહિના પાછું બંધ થઈ જાય. દવા કરાવું, ભુવાઈ કરાવું, મંદિરે જાઉં, પછી પાછું ચાલુ થાય. આ વખતે મેં યુટ્યુબ પર સાંભળ્યું અને મારા ભાઈબંધે કીધું એટલે મેં માનતા રાખી. રવિવારે મેં જેવી માનતા રાખી એવી સોમવારે મેં મારું કામ થઈ ગયું અને આ રવિવારે આ મેં માનતા રાખી છે. આ 10મો રવિવાર થાય છે, છતાં મારું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ રવિવારે હું માનતા પૂરી કરું છું. મેં માનતા રાખી છે 15,051 રૂપિયા રોકડા, 5 લીટર દૂધ, માતાજીનો શણગાર, ચુંદરી, 1.25 કિલો પેડા, 1.25 કિલો લાડુ અને 1.25 કિલો ચવાણું, એ બધી હું માનતા રાખી છે. હું આ ખુશી માનતા પૂરી કરું છું. મારા પપ્પા દારૂ પીતા હતા 11 વર્ષથી. કેટલા વર્ષથી દારૂ પીતા હતા? 11 વર્ષથી. અને માનતા કોને રાખી હતી? તે રાખી હતી માનતા? મેં માનતા રાખી હતી તે માને ને તમે. આ બેબી ગાંધીનગરથી આવે છે. આ બેબીનું નામ રિંકલ છે. આ બેબીને એના પિતા 11 વર્ષથી જે દારૂ પીતા હતા, છોડવાનું કશું હતું જ નહીં. અને પોતે 6 બહેનો છે, ભાઈ બી નથી. એટલે એક આ મોટી દીકરી થઈને એક પિતા પ્રત્યેની લાગણી થઈ અને એને જે માનતા રાખી છે, ફક્ત ને ફક્ત ડબુડી માની એક ડબુડી રાખી છે. એમાં ડબુડી માએ અસીમ કૃપા કરી છે અને એમને દારૂમાંથી મુક્ત કરી આપે છે એમના પિતાને. ડબુડીમાં માનતા સ્વીકાર કરજો. શૈલેષભાઈ, હું શંકરપુરાથી આવું છું અને મને પેશાબની નળીમાં પથરી અટકાઈ જતી પહોંચે એમને એ નથી નીકળતી. રિપોર્ટો કઢાવી, સોનોગ્રાફી કરાવી તો નથી નીકળતી. પણ ડબુડી માની માનતા માની તે મને અડધા કલાકમાં પથરી નીકળી ગઈ. કેટલા મહિનાથી નથી નીકળતી? 2 દાડાથી નથી નીકળતી. 2 મહિનાથી નથી હા, નીકળતી. મહિનાથી અને ડબુડીમાં માનતાની અડધા કલાકમાં એને ડબુડી મારી પથરી કાઢી નાખી. 5 એમની. આ 5 એમને એટલે પથરીનો દુખાવો ડબુડીમાં મટાડી દીધો. શું હતી માનતા તમારી બા? પગની મોહનથી કેટલા વર્ષથી દુખાવો હતો? 7-8 વર્ષથી 7-8 વર્ષથી પગનો દુખાવો હતો તમને? હા. અત્યારે આરામ થઈ ગયો. મેં આ બીજો રવિવાર ભરું. એટલે બીજા રવિવારે એટલે 14 દિવસમાં જ ડબુડીમાં પગનો દુખાવો મટાડી દીધો. તળીથી આવી. કચ્છમાંથી કાંતાબેન આવે છે. એમના ઘરમાં લગભગ 4-5 વર્ષથી ઝઘડા ચાલતા હતા. એમના છોકરો પણ ઝઘડા કરતો હતો અને 5 વર્ષથી ઘરમાં કજિયા ચાલતા હતા. તો બેનને જાણ થાય છે કે ડબુડીમાં આવા બધા પણ આપણો દુઃખ દૂર કરતા હોય છે. તો બેનને માડી પ્રત્યેનો ભાવ થાય છે અને વિડીયો જોઈને ઘરે બેઠા માનતા રાખે છે કે માડી, મારા ઘરમાં જે ઝઘડા ચાલે છે એમાંથી મારા ફેમિલીમાં ઘણી બધી તકલીફ પડે છે. છોકરો પણ જતો રહે ક્યાંક તો ક્યારેક હું પણ જતી રહું. એવા બધા કજિયા ચાલુ રહેતા હતા. પણ ડબુડી માની માનતા બેન એમ રાખી તો તરત જ એક જ દિવસમાં એમના 5 વર્ષના જે ઝઘડા હતા એ માડીએ સદંતર બંધ કરાવી દીધા છે. માડી આજે તમારી માનતા કરવા માટે છે. માડી એમની માનતા સ્વીકારશે. તમારું નામ શું? હા, તમારું નામ શું? ગજરાબેન. ગજરાબેન ક્યાંથી આવો છો? ગાંધીનગરથી ને? ના, આ બેન કડીથી આવે છે. આ બેનનું નામ ગજરાબેન છે. એમને એમના બાબા માટે માનતા રાખી હતી. 3 વર્ષથી એમનો બાબો અસ્થિર મગજનો હતો. 6 લાખ રૂપિયા ખર્ચો થયો. કેટલો? 6 લાખ રૂપિયા ખર્ચો થયો પણ કોઈ જગ્યાએ એમને ફેર પડતો નહોતો. પણ જેવી ડબુડીમાં અને ફૂલભાઈ જોગડીમાંની માનતા રાખી છે એવું ખાલી ફક્ત ને ફક્ત ડબુડીને ચવાણોમાં જે 6 લાખ રૂપિયાનો ખર્ચો થતો હતો એમાંથી ડબુડીમાં ફૂલભાઈ જોગડીમાં એ મુક્ત કરી આપે છે. ડબુડીમાં માનતા સ્વીકાર કરજો. જે એમના અસ્થિ મગજનો દુખાવો હતો એ બી એમના જે જીવનમાં જે તકલીફો બધી પડતી હતી એમાંથી બી ડબુડીમાં એ મુક્ત કરી આપે છે. ડબુડીમાં માનતા સ્વીકાર કરજો. મારું નામ સ્વપ્ના. શું હતી માનતા ડબુડીમાંની? ડબુડીમાંની દૂધ ચરાવવાની. એટલે કેટલા દિવસથી તમારી ભેંસ નથી દૂધ દોવા મારી દેતી? ભેંસ 10 દિવસથી નથી દોવા દેતી. હું આવતા રવિવારેથી મારી ભેંસ દોવા ત્યાં ને તો હું તમારા આવતા રવિવારે દૂધ ચરાવવા આવીશ. કેટલા દિવસથી દૂધ નથી દોવા દેતી? 10 દિવસ. હું ગામ દિલવાડાનો રહેવાસી છે. મારો છોકરો આર્યન છે. 5 રવિવાર ભર્યા હતા. આજે મારે ગાડી ઘણી વખત બગડી જતી હતી. વારે ઘડીએ આવવામાં તકલીફ પડતી હતી. આજે ગાડીના માડીનો ખોટો મૂકવાથી 500 ગ્રામ ચવાણામાં મારો ગાડી જેવી હતી એના કરતાં 100% વધારે રિઝલ્ટ સારું મળ્યું અને આજ ગાડી બેસ્ટ થઈ છે. અને વારી ઘડીએ વ્હીલ એલાઇનમેન્ટ હતું તો બધા વારી ઘડીએ અનબેલેન્સ થઈ જતું તો આ સરસ ગાડી થઈ જાય છે મારે.
આજે ભાઈ છે બધા ડબુડીમાંની માનતા એ હતી કે એમની જે ગાડી છે વારે ઘડીએ બગડતી હતી અને વારે ઘડીએ એને ગેરેજમાં રિપેરિંગ માટે લઈ જવી પડતી હતી. પણ આ ભાઈ ડબુડીમાંના ભાવિક હોવાથી ડબુડીમાંનો એક ખાલી ફોટો લગાવ્યો ગાડી ઉપર અને ડબુડીમાંનો એક ફોટો લગાવ્યો. ત્યારબાદ એમણે રિપેરિંગ કરવા માટે આપી તો રિપેરિંગ તો થઈ ગયું, પણ એવું રિપેરિંગ થઈ ગયું કે એમને 100% જે રિપેરિંગ જોતી એના કરતાં પણ વધારે ડબુડીમાંએ એક ફોટો લગાવવાથી ડબુડીમાંનો ફોટો લગાવવાથી એમણે જે ડબુડીમાંએ રિપેરિંગ કરી આપ્યું કે જેથી એમની આગળની ચિંતાથી બધી દૂર થઈ ગઈ. અને એક મોટો પ્રોબ્લેમ હતો કે વ્હીલ અલાઇનમેન્ટ એટલે અનબેલેન્સ થઈ જાય તો અનબેલેન્સ થઈ જાય તો ગમે ત્યારે બી તમે પેસેન્જર ભરીને જતા હોય ત્યારે ગાડી પલટી મારવાની શક્યતા વધારે રહેતી હોય. ડબુડીમાં એ પણ ઠીક કરી રહ્યું છે, જેથી ડબુડીમાંની માનતા રાખી હતી પૂરી કરે તો સ્વીકારી લેજે મારી. મારું નામ વિષ્ણુભાઈ ખોરાભાઈ પટેલ, રહેવાનું અમદાવાદ. મને 4 મહિનાથી પેટમાં દુખતું હતું. આ બાજુ કેટલા મહિનાથી? 4 મહિનાથી. 4 મહિનાથી પેટનો દુખાવો. હા, આ બાજુ પાણી ભરી ગયું. પાણી ભરાઈ ગયું હતું પેટમાં? હા, ફોટા પડાયા. ડૉક્ટરું કહ્યું કે તમારે પાણીને ગોળીઓ દવા 4 મહિના ખાવી પડશે. ડૉક્ટરે શું કીધું? દવા ગોળીઓ ખાવી પડશે. કેટલા મહિના ખાવી? 4 મહિના. 4 મહિના ગોળીઓ ખાવી? 4 મહિના મેં ગોળી ખાધી. હા, કોઈ ફેર આવ્યો નહીં. કોઈ ના ફેર આવ્યો? હા, પછી ગયા રવિવારે હું માળીએ દર્શન કરવા આવ્યો. હા, તો મેં માનતા રાખી. ખરું. તો મને ગયા રવિવારથી આ રવિવાર સુધી દુખતું જ બંધ થઈ ગયું. બિલકુલ આરામ થઈ ગયો. એટલે 7 જ દિવસમાં? 7 જ દિવસ. કોઈ દુખાવો બધું બંધ થઈ ગયું. અને ડૉક્ટરે કેટલા મહિના કીધું હતું ખાવા? 4 મહિના તોય ના મેળ પડે? ખાધી તોય પણ ના મેળ પડે ને? તોય મટ્યું નહીં. પછી અહીં આવ્યો ગયા રવિવારે મોનતા રાખ્યા પછી મને પાછો ફેર પડી ગયો. બધું બિલકુલ હબદું આરામ થઈ ગયો. એકદમ આરામ. એકદમ કોઈ દુખાવો નહીં. જય ડબુડીમાં. જય ડબુડી. કઈ જગ્યાથી આવો? કઈ જગ્યાથી આવો બેન? મહાદેવનગર. શું નામ તમારું? ભાવનાબેન. એટલે આમને 1.5 વર્ષ થઈને ચાંદી પડતી હતી, પડે ને મટી જાય એવું થતું હતું. તો મને એમ કે કદાચ કેન્સરનું થાય તો એમ તો મેં માનતા માની ડબડી માની કે જો મટી જશે તો હું દર્શન કરાવવા લઈને આવીશ એમ. તો મટી ગઈ. હવે કેટલા મહિનાથી હતી? કેટલા? 1.5 વર્ષથી હતી. મટી જતી થતી એવું થતું એમ. ડબડીમાં ચાંદી મટાડી દીધી. યુટ્યુબમાં વિડીયો. રસુલપુર ગામનો વતની છું. કઈ જગ્યાથી આવો? મોરો હડપ તાલુકો. અને રસુલપુર ગામનો વતની છું અને કુવેતમાં રહું છું. અને મેં વિડીયો જોતા માતાજીની માનતા માની કે માતાજી અમારા ઘરની કુળદેવી કઈ છે અને અમારા ઘરની માતા કઈ છે. તો માતાજીએ અમને સપનામાં તમારા ઘરની કુળદેવી કાળકા માતા તેમજ મસાણી મેલડી માતા અને 77 માતા અને તમારા ભોગાદેવ છે અને તેમનું નવેજ તમારા ઘરની બહાર આપવાનું છે. આ બધું મને સપનામાં કીધું છે. સપનામાં કીધું? સપનામાં આવીને મળીએ કીધું. આજે ભાઈ છે પોતે મોરવાડા તાલુકાના રસુલપુર ગામ આ ભાઈ પોતે મોરવાડા તાલુકાના રસુલપુર ગામના પંચમહાલ જિલ્લામાંથી આવે છે. આ ભાઈની જે માનતા હતી માનતા એ ભાઈ કે આ ભાઈએ પોતે અત્યારે હાલ કુવેતની અંદર જોબ કરે છે, ત્યાં આગળ રહે છે અને ડબુડીમાં ત્યાં આગળ ઓનલાઈન વિડીયો જોવે છે અને વિડીયો જોતા ડબુડીમાંને પ્રાર્થના કરી કે ડબુડીમાં મારી કુળદેવી કોણ છે મને ખબર નથી, બરાબર, મારા બીજા કયા દેવ છે કયા નડે છે મને ખબર નથી. તો કંઈક એવું કરશે કે મને તું મારી કુળદેવી કોણ મારી માં કોણ છે મને બતાવશે. એમનો એવો ભાવ જોઈને ડબુડીમાં ફુલવા ચોકડીમાં ભઠિયાણી મેરડીમાં એમને ખુદ રાતે સપનામાં જાય છે અને એમની કુળદેવી એમના જે પૂર્વજ છે એને જાહેર કરે છે અને જે નિવાદ આપવાના છે નિવાદ એમને કીધા એ ડબુડીમાં કીધું. આજે હડતા કળિયુગની અંદર જો એક જ જીવતી જાગતી જો તો ડબુડીમાં જ એટલા માટે છે કે સપનામાં પણ જઈને જો તમારે વાત કરે છે કેમ કે તમારો જો ભાવ સાચો હશે તો તમારા માં કહે છે કે સપનામાં પણ આવી અને તમારા દેવનો તમારો સોલ્યુશન હું બતાવી દઈશ. અને ત્યાં કુવેતની અંદર મસાણી મેલડીમાં હાજર થઈ અને કીધું છે હું તમારા ઘરની દેવી છું અને તમારા દાદાની દેવી છું અને તમે અમને ઓળખતા નથી પણ ડબુડી માતાએ તમને કીધું જાહેર કર્યું છે એટલે તમને હાજર થઈ છે. જય ડબુડી. હું વિસનગરથી આવું. મારું નામ મિનકાબેન છે. મને 4 વર્ષથી એલર્જી થતી હતી. કેટલા વર્ષથી? 4 વર્ષથી એલર્જી થતી હતી, સ્કિન એલર્જી. અને મેં જ્યારે ડબુડી માતાનો વિડીયો જોયો અને મેં માની તરત જ મને મટી ગઈ હતી. તરત જ? 5 જ મિનિટમાં. 5 જ મિનિટમાં? મારું નામ પંચાલ અનિલ કુમાર અને હું મહેસાણાથી આવું છું. મેં ઓસ્ટ્રેલિયા માટે ફાઇલ મૂકી હતી અને એના માટે સીઓઈ અટકી રહ્યું હતું 4 મહિનાથી. કેટલા મહિનાથી અટકાવી દીધું? 4 મહિનાથી. 4 મહિનાથી અટકાવી દીધું સીઓઈ? હા, તો પછી મારી મમ્મીએ ડબુડીમાંની માનતા રાખી કે મારા છોકરાનું સીઓઈ આવી જશે તો હું આવતા રવિવારે ચોકલેટ ચવાણું ને બિસ્કીટ માનતા પૂરી કરીશ. તો મારું એક જ અઠવાડિયાની અંદર સીઓઈ આવી ગઈ. કેટલા મહિનાથી અટકાવી દીધું? 4 મહિનાથી અટકાવી. 4 મહિનાથી અટકાવી દીધું અને ડબુડીમાં 7 જ દિવસમાં લાવી દીધું.
એટલે એલોટમેન્ટ લેટર લાવી દીધો ને આ કન્ફર્મેશન લેટર. જય ડબુડીમાં. મને પગ બહુ ચકડાઈ ગયા હતા તો અત્યારે સારું છે. માતાજીને કેટલા માનતા માની મહિનાથી હતી તે. ઝઘડાઈ રહ્યા હતા? કેટલા મહિનાથી બા ઝઘડાઈ રહ્યા હતા? ચકડી ગયા હતા તો 6 મહિનાથી, પણ પછી ધીમે ધીમે દવા ગોળી લેતી હતી પણ સારું નહોતું થતું. પછી દવા ગોળીમાં ના સારું થયું? ના સારું થયું. પછી માતાજીને માનતા માનીને માનતા માની એટલે મને સારું થઈ ગયું. એટલે પછી મેં મનથી માનતા માની કે હું પગ ચડાવીશ અને કિલો ચવાણું માતાજીને આપીશ અને હું દર્શન કરવા આવીશ. મને સારું થઈ જશે. મને સારું થઈ ગયું એટલે હું આ માનતા પૂરી કરવા આવી છું. આવું છું અને મારા માસીના છોકરાનો છોકરો બોમ્બે રહે છે. 1.5 વર્ષનું 1.5 વર્ષનું છે અને 3-6 મહિનાની આસપાસનો હતો ને ત્યારે કંઈક હોટલમાં ગયા હતા, ત્યાં એ પડી ગયો હતો. એ દિવસથી એને બહુ જ ખેંચ આવે છે. પાણીને અડે, સંડાસમાં જાય કે નાવા ના દે, જેવું પાણીને અડે ને એવું રોવા માંડે અને પછી 1.5-2 કલાક રોવે અને પછી એને ખેંચ આવે અને બેભાન થઈ જાય. ખાય નહીં, પીવે નહીં, રોજ કરે. 1.5 કલાક 2 કલાક એટલું બધું રોવે ને અને પછી બેભાન થઈ જાય અને પછી ક્યારે ભાનમાં આવે નક્કી નહીં. કેટલા મહિનાનું બાળક હતું? 1.5 વર્ષ. 1.5 વર્ષનું જ બાળક હતું અને 6 મહિનાની આસપાસનું હતું ત્યારનું એને હતું. તો બહુ જ બધા ડૉક્ટરોને બતાવ્યું, બધા કેટલા બધાને બતાવ્યું તો બધાએ એવું કીધું કે એનામાં આત્મા છે કોઈ, એટલા માટે આવું કરે છે. અને ગુસ્સો બી બહુ આવે, ઊંઘમાં ખેંચ આવે ને એટલે કાળો થઈ જાય આખો. તો અહીંયા કરી એક ભાઈ અનુયાયી છે, એમને મને માનતા આપેલી ડબુડી માની કે તમે આજે રાતે માનતા લો, કાલ સવારમાં એને 100% આખી રાત સૂશે અને કાલ સવારે એને ઘણો ફરક પડશે. એ જ દિવસ એને 50% ફરક પડી ગયો અને આજ સુધીમાં એને ખાસો 70-80% ફરક છે. હવે બહુ જ ઓછી ખેંચ આવે છે, પાણીમાં જાય બી છે. તાલુકાના ખંભાત તાલુકા આણંદ જિલ્લામાંથી આવું છું. મારું નામ દિલીપભાઈ છે. અમારા સાસુમાં છે, એ બીમાર હતા, અટક આવી ગયો હતો. તે કોઈને ઓળખતા નહોતા. એક દિવસ કોઈને ઓળખતા નહોતા. બીજે દિવસ હું ખબર કાઢવા ગયો, તે દિવસે મને ઓળખતા નહોતા. એકદમ માતાજીની ચોકલેટ મારી જોડે હતી. તમે અમે બે માનતા રાખીને ચોકલેટ એમને ખવડાવ્યા. પછી 1 કલાકની અંદર અમને ઓળખતા થયા અને પછી મેં માતાજીના શણગાર, માતાજીની માનતા માનીથી એક શણગાર માતાજી તારો લાવીશ અને ચૂંદડી એને 500 ગ્રામ જવાનું લાવીશ. કેમ થઈ જાય અને કમ્પ્લીટ થઈ જાય. 24 કલાકની અંદર અમને રજા મળી જાય અને કમ્પ્લીટ થઈ જાય. 24 કલાકની અંદર ડૉક્ટર રજા આપી દીધી અને ઘરે પણ જતા રહ્યા. 24 કલાકમાં અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. પરેશાબેન છે, અમદાવાદથી આવું છું. મારા પેટમાં ગાંઠ હતી અને મારો ઓપરેશન નહોતો કરાવો, પણ માનતા મારી ડબુડી માની માતાજી શંકા ચડાવી છે અને મારી 10 દિવસમાં ગાંઠ વગરી ગઈ. ડૉક્ટરે કેટલો ખર્ચો કીધો હતો? 70,000 રૂપિયા ખર્ચો કર્યો હતો. 70,000 રૂપિયા ખર્ચો કીધો હતો? હા, પણ માતાજી શંકાની માનતા માની તરત મારે 1 રૂપિયા ખર્ચે મારી માતા મટી ગઈ, ગાંઠ ઓગળી ગઈ. ગાંઠ ઓગળી ગઈ? હા. અને ડબુડીમાં કેટલા બચાયા? 70,000 બચાવ્યા માતાજી. 70,000 રૂપિયા બચાયા ને? હા. અને ગાંઠ પણ ઓગળી ગઈ. સોનોગ્રાફી કરી, ગાંઠ ઓગળી ગઈ માતાજી. અને ઓપરેશન પણ ના કરાવવું પડ્યું. હા. જય ડબુડીમાં. જય ડબુડીમાં. અમદાવાદ સિટીએમ. કઈ જગ્યાથી આવો? અમદાવાદ સિટીએમ. શું નામ તમારું? પ્રફુલ્લાબેન સુરેશભાઈ ગોહિલ. શું હતી માનતા ડબુડીમાંની? મારી બેનની હતી. મારા બેનના હસબન્ડ 2 મહિનાથી અને બિલકુલ વાતચીત નતા કરતા, એક ઘરમાં રહેવા છતાં બધું જ એના સાથે સંબંધ રાખતા હતા. મતલબ ઘરમાં જરૂરિયાત વસ્તુ બધી લઈ પણ એની જોડે વાત નતા કરતા. પછી મેં ડબુડીમાં માનતા રાખી. હા, એમાં ઘરમાં અને 500 ગ્રામ પેડા લઈશ તો મારી માનતા પૂરી થઈ. માનતા? હા, મારી માનતા પૂરી થઈ ગયા. 3જા રવિવારે મારું બધું કમ્પ્લીટ થઈ ગયું. સરસ સાથે રહેવા માટે. હું તલોદથી આવું છું. મારું નામ જસોદાબેન છે. મારા બાબાને 2 વર્ષથી ઉધરસ થઈ ગયેલી, બિલકુલ મોટી બધી દવા કરાવવા છતાંય વર્ષથી એલર્જીની ઉધરસ હતી. પછી મેં માતા બહુ દવા કરાવી તો મોટ્યું નહીં. કેટલી દવા થઈ છે આશરે? 2,000 રૂપિયા. 2,000 રૂપિયા. અને મોટ્યું નહીં છતાંય પછી મેં માતાજી તમને મારો વિડીયો જોઈને માતા માની ચોખાની ગોળની તો માતાએ મટાડી દીધી બાબલાને. સરસ થઈ ગયું એકદમ.